એ મારી છે એવી મારી છે સીધો એક મેડમના અંબોડામાં બધો આખો લક્ષેન્દ્ર. શાહરુખ ખાન મારા કિચનમાં માથે ટેકો કેમ આપવા આવે યાર? આવતા એની ભાઈ નહીં બુક થાય ટિકિટ. તો ગાઈઝ 65% લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, પણ એ આંકડો થોડો હવે સુધર્યો છે. બટ લેસ્ટરના દરેક વ્યક્તિએ સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં લેસ્ટર? સિવાય એક બે જણાએ છોડીને, પણ એ લોકો બી કરી દેશે. તમે પણ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ નાઉ યુ કેન વોચ ધ લવારી વિડીયો. So the huge applause. Let's call on stage Dev Rawal. મિત્રો દેવ રાવલ માટે તાળી થઈ જાય ફરી એક વખત. કમ ઓન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇન્ટરનેટની મજા આ જ છે કે યાર એવા નવા ક્રિએટર્સ આવે છે, અને ખાસ કરીને રિજનલ કોન્ટેક્સમાં. કારણ કે અમે ઘણા ટાઈમથી જોતા આવ્યા છીએ. પ્રી જીઓ એરા એક અલગ હતું અને જીઓ આવ્યું એના પછી એરા અલગ હતું, અને કોવિડ પછી તો ફાટ્યું છે ઇન્ટરનેટ. અને ગામડેથી અમેઝિંગ ટેલેન્ટ્સ આવ્યા છે. નાના ટાઉન્સમાં ટિયર 2, ટિયર 3, ટિયર 4 ટાઉન્સમાંથી અમેઝિંગ કોન્ટેન્ટ ક્રિએટર્સ આવ્યા છે. વન ઓફ ધ મોસ્ટ પ્રોમિસિંગ કોન્ટેન્ટ ક્રિએટર્સ જે અમને કોમેડી ફેક્ટરીને બહુ જ ગમે છે એ છે દેવ રાવલ. એવરીબોડી, દેવ રાવલ. થેન્ક યુ. દેવભાઈ, તમે અત્યારે બહુ ગંભીર લાગો છો, પણ તમારા વિડીયોમાં તમે એકદમ ચીરફાડ મચાવો છો. આ માણા કેટલું બેઠું બાપા. ભાઈ એ એટલો ક્યુટ અને ઇનોસન્ટ છે ને. મેં પૂછ્યું કે અરે દેવ હમણાં દીપ પરફોર્મ કર્યું, મેં પૂછ્યું કે આ શું એપલ વોચ પહેરી છે? તો તે હું કીધું મને ભાઈ જો ખબર નથી, આ તો શોમાં આવવાનું હતું ને તે ઓલો બેઠો જો જીમિત, એને કીધું કે પહેરી લે એટલે મેં પહેરી. તો એ પહેરીને તો આવી ગયો છે. એટલે મેં કીધું કે આને શોમાં આવવા માટે ઘડિયાળ પહેરી. અને મારો આ 12મો 13મો શો છે. મને હાથ પર વાળ સિવાય કઈ નથી આવી રહ્યું. ના ચાલશે, વાળ સારા છે. ડીએનએ ચોટી જશે મને ભાઈ. પણ દેવ, તું સુરેન્દ્રનગર થી ને? યસ. કોઈ છે સુરેન્દ્રનગર નું? ક્યાં વાત હે, જોરદાર. બેઠા છે. સુરેન્દ્રનગરમાં આ વિચાર, તું યુ આર વેરી યંગ, યુ આર લાઈક 22 22 વર્ષના જ છે દેવ. તો દેવ ક્યારથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું? 2019. અને 5 વર્ષ એટલે 2019 એટલે તું 17 વર્ષનો? ના ભાઈ ના, 18. લાયસન્સ નહીં લેવું પડતું એના માટે, ટેન્શન ના લે. કેમ વિડીયો બનાવવાનો વિચાર કેમ આવ્યા? ભણવામાં ટ્રાય માર્યું, પણ મેં કીધું આમાં નહીં ભેગું થાય એમ. ઘણું ટ્રાય કર્યું પણ નહોતું સમજાતું. 10મામાં હું હોશિયાર હતો, પાછો 10મામાં હું હોશિયાર હતો, ભણ્યો. પછી મેં સાયન્સ લીધું ને પછી સાયન્સે મારી લેવાનું ચાલુ. પછી